બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો, મહાકાળી માત કી જય હો। મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સાંભળી રહ્યા છો સંપૂર્ણ મહાભારતની કથા। અશ્વમેઘ પર્વમાં સુધન્વા આખ્યાનનો મહિમા સાંભળી રહ્યા હતા અને સાંભળી રહ્યા છો। આજે 60મો કડવો સાંભળશો। 59મા કડવામાં તમે સાંભળ્યું કે સુરથનું મસ્તક પ્રયાગરાજમાં નાખવાનું ભગવાને ગરુડને કહ્યું હતું, પરંતુ નંદી મહારાજે એ સુરથનું મસ્તક લઈ અને ભગવાન શિવજીના ગળામાં રૂંડમાળામાં ધારણ કર્યું। ને આ બાજુ યુદ્ધમાં હંસધ્વજ રાજા બહુ ક્રોધે ચડ્યો છે અને એણે અર્જુનને બહુ માર માર્યો। અર્જુન ભગવાનને વિનંતી કરે છે, ભગવાન કહે યશ પામશો પરંતુ જીતશો નહીં આજે। રાજા હંસધ્વજ મનમાં વિચાર કરે છે કે અર્જુનને હરાવી એને લડાઈ લડતા લડતા જ એને હું મારા નગરમાં ફેરવું। એમણે યુક્તિ કરી છે અને સૈનિકોને પ્રધાનોને બધાને વાત કરી છે કે નરનારાયણની જોડી સાથે એમને નગરમાં હું લઉં। હવે રાજાએ શું યુક્તિ કરી છે આ કથા સાંભળતા આ જન્મના અને પૂર્વ જન્મના પણ પાપ કપાય છે। હવે આગળ 60મો કડવો સાંભળો। બોલ્યા જય મુનિ મુખ વચનજી, તું તો સાંભળ પરીક્ષિત તનજી। કેવી યુક્તિ કરે રાજનજી, સંભળાવું કથા પાવનજી। પાવન કથા સંભળાવું તને, અને જેથી જય જય થાય। હંસ ધ્વજે આદરીને બાણ લીધા કરમાય। પવનાસ્ત્રના મંત્ર ભણીને અભંગ રથમાં મારે। વિષ ધનુષ્ય પાછો ખસે અશ્વ સહિત રથ ત્યારે। સાથે સેના પડે પાછી ને પાછે પગે ખસે। તેમ તેમ હંસ ધ્વજ સેના સાથે આગળ આગળ ધસે। પાંડવનું દળ ફેરવ્યું એવળું અર્જુનનું નવ ચાલ્યું। સર્વ સ્થળેથી કબજો રાખીને નગર વિશે સૈન્ય ઘાલ્યું। સર્વ સ્થળેથી રે કબજો રે રાખીને નગર વિશે સૈન્ય ચાલ્યું। અવળે ચરણે રથ અર્જુનનો, અવળે ચરણે સૈન્ય અવળે। અવળે ચરણે રથ અર્જુનનો, અવળે ચરણે સૈન્ય। અવળે ચરણે વાહન સવારો હંસ ધ્વજને ધન્ય। ઋષિ જયમુનિ કહે છે કે સાંભળ પરીક્ષિતના દીકરા, રાજાએ કેવી યુક્તિ કરી છે આ પાવન કથા સંભળાવો છો। આ પાવન કથા સાંભળવાથી જય જય થઈ જાય, આ જન્મના અને પૂર્વ જન્મના પાપ મટી જાય। હંસધ્વજ રાજાએ યુક્તિ આદરીને હાથમાં બાણ લીધા, પવનાસ્ત્રના મંત્ર મારી મારી અભંગ રથ ઉપર એવી રીતે મારે છે એટલે 20 હાથ 20 ધનુષ્ય પાછો ખસે છે। માફ કરશો, 20 ધનુષ્ય, એક ધનુષ્યના કેટલા હાથ થાય છે એ તો મને પણ ખબર નથી। એક બાણ મારે એટલે 20 ધનુષ્યવા રથ પાછો ખસે છે, આ ઘોડાઓની સહિત। સાથે સેના પણ પાછી પડે છે, એમ પાછે પગીએ ખસે છે।
હંસધ્વજ રાજા સેના સાથે આગળ આગળ ધસે જાય છે. પાંડવોનું દળ અવળું ફેરવ્યું છે. અર્જુનનું કંઈ ચાલ્યું નહીં. બધા સ્થળેથી કબજો રાખીને નગરમાં સૈન્ય ચાલ્યું જાય છે. અવળે ચરણે અર્જુનનો રથ છે, અવળે ચરણે સૈન્ય પણ છે. વાહન સવારો, ચરણ સવારો બધા અવળે ચરણે પાછળ પાછળ ચાલ્યા જાય છે. રાજા હંસધ્વજને ધન્ય છે. પોતે પોતાનું સૈન્ય સઘળું સવળે ચરણે જાય. અર્જુનને પોતાનું સૌ સૈન્ય આવી રહ્યું ગામમાં. તવ હંસ ધવજે આજ્ઞા કીધી, થોડો મચાવ્યો ધંધ. નગર તણા દરવાજા સગળા ઝડપથી કરો બંધ. તવ સેવકોએ બંધન કીધા, નગર તણા દરવાજા. પોતાના ગામમાં જાણ કરાવ્યું હંસ ધવજ જે રાજા. તવ સૌ રૈયત વાત જ જાણીને મનમાં થયા પ્રસન્ન. ઘેર બેઠા ગંગાજી પધાર્યા, થશે હરિના દર્શન. નરનારાયણ નગરમાં આવ્યા, પાપી થશે પાવન. ભવો ભવના પાતક જશે, નિર્મળ થશે મના. એમ આનંદ થયો સૌ જીવને, નાઈ ધોઈને સ્વચ્છ થયા. પવિત્રપણે ઓટલે ને આંગણે આવીને ઉભા રહ્યા. કંઈક લોકો ઉભા પુષ્પ લઈને વધાવવાને માટે. કંઈક લોકો કેસર ચંદન લઈને ઉભા રહ્યા પૂર પાટે. કઈ જન મોતી, કઈ જન રત્નો વધાવવાને ઉભા. ગરીબ જન અક્ષત લઈને કરે રૂડા મનસુબા. કઈ જન અબીલ ગુલાલ લઈને જોઈ રહ્યા છે વાટ. આજનો દાડો સફળ થશે, દર્શન દેશે માટ.
આપણા રાજાની જય જય થાજો, સર્વનું કલ્યાણ કરશે. એરંડો જળ પીવે કેળવળું તો ભવસાગર સૌ તરશે. દરબારમાં પણ સર્વે જાણ્યું, પધારે પુરુષ પુરાણી. પૂજા પાની થાળી ભરીને ઊભી રહી છે રાણી. રાજા હંસધ્વજ અવળે ચરણે અર્જુનનો રથ લઈને અવળે ચરણે વાહન સવારો છે. હંસધ્વજ રાજાને ધન્ય છે, પોતે સવળે ચરણે જાય છે. અર્જુનનું ને પોતાનું બધું સૈન્ય ગામમાં આવી રહ્યું ત્યારે હંસધ્વજ રાજાએ આજ્ઞા કરી કે નગરના દરવાજા ઝડપથી બંધ કરો. ત્યારે સેવકોએ નગરના દરવાજા બંધ કર્યા. પોતાના ગામમાં જાણ કરાવી હંસધ્વજ રાજાએ. ત્યારે બધી રૈયત વાત જાણીને મનમાં ખૂબ પ્રસન્ન થઈ કે ઘરે બેઠા ગંગાજી પધાર્યા છે, ભગવાનના દર્શન થશે. નર નારાયણ નગરમાં આવ્યા ને પાપી પાવન થશે. ભવો ભવના આપણા પાપ જાશે, નિર્મળ મન થશે. એમ બધાય જીવને આનંદ થયો. નાહી ધોઈને બધાય સ્વચ્છ થયા, પવિત્ર થઈને કોઈ આંગણે ઊભા છે, કોઈ ઓટલે ઊભા છે. બધા આવીને બહાર ઊભા રહ્યા. કોઈક લોકો ફૂલ લઈને વધાવવા માટે ઊભા છે, કોઈક લોકો કેસર ચંદન લઈને ઊભા છે. કોઈક માણસો મોતી, કોઈક રત્નો લઈને વધાવવા માટે ઊભા છે. ગરીબ માણસો ચોખા અક્ષત લઈને રૂડા મનસુબા કરીને ઊભા છે વધાવવા માટે નર નારાયણને. કઈ લોકો અબીલ ગુલાલ લઈને વાટ જોઈ રહ્યા છે કે આજનો દાડો આપણો સફળ થશે, ભગવાન આપણને દર્શન દેશે, નર નારાયણ આપણને દર્શન દેશે. આપણા રાજાની જય થાજો, સર્વનું કલ્યાણ થશે. એરંડો જળ પીવે કેળવળું દો ભવસાગરમાં તરશે. દરબારમાં પણ સર્વે જાણ્યું, પધારે પુરુષ પુરાણી. પૂજા પાની થાળી ભરીને ઊભી રહી છે રાણી. કુટુંબ કબીલો સાથે લઈને ઊભા રહ્યા છે સર્વ. નિષ્કામનાથી જ્ઞાનવાન ઊભા તજી અભિમાનનો ગર્વ. પૈદળ પૈદળ નગરમાં આવ્યું, અર્જુન બોલ્યો એમ. ઓરે ઘનશ્યામ ઘેરાઈ ગયા, હવે કરશું કેમ. પ્રભુ કહે હવે કઈ ન કરશો ને જે કર દે તો કરવા. પ્રભુ કહે હવે કઈ ન કરશો, જે કરે તે દો કરવા. નહીં તો કોઈને નાખશે મારી, ચાલો ગામમાં ફરવા. આયુધ જાલીને ઉભા રહો, એમાં
પામશો સુખ. સ્વામી બાકરી બાંધવામાં દેશે દારૂણ દુઃખ. અર્જુન ભગવાનને કહે છે પ્રભુ હવે તો ઘેરાઈ ગયા, હવે શું થશે? ત્યારે ભગવાન કહે છે કે જે કરે તે કરવા દો, જેમ થાય તેમ થવા દો. આયુધ ઝાલીને બસ હવે તો ઉભા રહો. એવી રીતે નરને સમજાવ્યો, સૌ જન સમજ્યા સાર. હંસ ધ્વજ ફેરવે તેમ ફરે, ફેંકે નહીં હથિયાર. હંસ ધ્વજ તવ શાંતિ રે પામ્યો ને મૂછ રહી મારી ઊંચી. માર માર્યા વણ રથ હટાવી, ફેરવે છે ગલી ગૂંચી. પોળ શેરીને બજાર ચોટું, દર્શાવે બધું ગામ. રણછોડ રાયની જય જય બોલે, રૈયત જે તમામ. ભક્તજન લોકો દર્શન કરે, ઉલટ પૂરણ લાવે. મોતી પુષ્પ નય બિલ અક્ષત, ગુલાલથી વધાવે. એવી રીતે ગામમાં ફેરવીને લાવ્યો રાણીને મહેલે. તવ સુખવંતી બારણે આવી, જોવા છો ગાળો ને છેલે. પૂજન કરવાની સાબ કર્મ આવી પ્રભુ સન્મુખ. નર નારાયણની કરી રે જોખી, ભાગી ભવની ભૂખ. પૂરણ પ્રેમે પૂજન કીધું ને, સાષ્ટાંગ લાવી ચરણા. વિશ્વપતિ વિશ્વંભર સ્વામી, છેવટે લેજો શરણા. ભગવાને એવી રીતે નર એટલે અર્જુનને સમજાવ્યો. બધાય માણસો સમજી ગયા, સેના સમજી કે હંસધ્વજ રાજા જેમ ફેરવે છે એમ ફરો, કોઈ હથિયાર ફેંકતા નથી. હંસધ્વજ ત્યારે શાંતિ પામ્યો કે મારી મૂછ ઊંચી રહી ગઈ. માર માર્યા વગર રથ હઠાવીને ફેરવે છે, ગળીએ ગૂંચી ફેરવે છે. પોળ શેરીએ બજાર ચોટું આખું ગામમાં ફેરવી. બધાય રણછોડ રાયની જય જયકાર બોલે છે. બધી રૈયત જય જયકાર કરે છે. ભક્તજન લોકો દર્શન કરે છે. કોઈ મોતીથી વધાવે છે, કોઈ પુષ્પ અબીલ ગુલાલ અક્ષત ગુલાલથી વધાવે છે. એવી રીતે ગામમાં ફેરવી અને રાણીને મહેલે રાજા હંસધ્વજ એમને લાવ્યો છે. ત્યારે સુખવંતી રાણી બારણે આવી છેલ છોગાળાને જોવા માટે, અને પૂજન કરવાની છાબડી હાથમાં છે, અને પ્રભુની સન્મુખ નર નારાયણના દર્શન કરવા માટે આવી છે કે મારા ભવની ભૂખ ભાંગી નાખી ભગવાન. પૂર્ણ પ્રેમે પૂજન કીધું, સાષ્ટાંગ લાવી ચરણ. વિશ્વપતિ વિશ્વંભર સ્વામી, છેવટ લેજો શરણ. એવી રીતે પ્રાર્થના કરે છે.
એટલે અંતરયામી રે રીજા પુરાણ થયા પ્રસન્ન. કોમળ દ્રષ્ટિએ કૃષ્ણ પ્રભુએ દીધા ચતુર્ભુજ દર્શન. તવ હંસ ધ્વજ રથથી ઉતર્યો મન કરી કોમળ શુદ્ધ. કરજોડી શ્રી કૃષ્ણને કહ્યું કહો તો આરંભો યુદ્ધ. જો યુદ્ધ કરવાની વૃત્તિ ન હોય તો સાંભળો ભગવાન. નરને લઈને મારે મહેલે પધારો મહેમાન. પ્રભુએ જોયું પાર્થની સામું સિમરજી છે અર્જુન. પાર્થ કહે તમે જાણો હું તો રહેવાનો મોન્ય. એટલે હંસ ધ્વજની પ્રત્યે બોલ્યા અલબેલા હરજી. શાબાશ ભક્તના ભાવિક રાજા જેવી તમારી મરજી. તબ રાજાએ હથિયાર પોતાના નાખી દીધા દૂર. લાંબો થઈને ચરણે લાગ્યો ઉલટ આવી ઉર. એટલે ધોળા નિશાન ચડિયા યુદ્ધ થયું બંધ. પાર્થને હંસ ધ્વજ મળ્યા કીધો સ્નેહ સંબંધ. પૂજન કરવાની છાબ હાથમાં લઈ અને રાજા હંસધ્વજ ચંપાવતીના નગરીના રાજાની રાણી સુખવંતી ભગવાનની સન્મુખ આવી નરનારાયણના દર્શન કરી. હે પ્રભુ, મારી ભવની ભૂખ ભાગી. પ્રેમથી પૂજન કર્યું. સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી ચરણે લાગી કે હે વિશ્વંભર વિશ્વપતિ, ચરણે લેજો, શરણમાં લેજો. એટલે ભગવાન અંતર્યામી ખૂબ રીઝ્યા છે, પૂર્ણ પ્રસન્ન થયા. અને પ્રભુએ કોમળ દ્રષ્ટિએ ભગવાન કૃષ્ણે એમને ચતુર્ભુજ રૂપી દર્શન આપ્યા. ત્યારે રાજા હંસધ્વજ રથથી નીચે ઉતર્યો. શુદ્ધ મન કરી હાથ જોડીને ભગવાનને કહ્યું છે કે હે પ્રભુ, તમે કહો તો હવે યુદ્ધનો આરંભ કરું. અને જો યુદ્ધ કરવાની વૃત્તિ ન હોય તો હે મારા નાથ, તમે વાત સાંભળો. અર્જુનને લઈને મારે મહેલે મહેમાન તરીકે પધારો. પ્રભુએ અર્જુનના સામું જોયું કે અર્જુન, તમારી શું મરજી છે? અર્જુન કહે છે કે ભગવાન, હું તો મૌન જ રહીશ. જે તમારી મરજી એ મારી મરજી. એટલે હંસધ્વજ રાજાની પ્રત્યે ભગવાન અલબેલો હરજી મારો નાથ દ્વારકા વાળો સાંભળ્યો બોલ્યો છે કે શાબાશ છે તને રાજા, તું ભક્તને ભાવિક છે, તમારી જેવી મરજી. ત્યારે રાજાએ પોતાના હથિયાર નાખી દીધા. દૂર હથિયાર નાખી લાંબો થઈ ધરતી ઉપર સૂઈ દંડવત પ્રણામ કરીને ભગવાનને ચરણે લાગ્યો. એના મનમાં ઉલટ આવી. એટલે સેનામાં ધોળા નિશાન ચડ્યા. યુદ્ધ બંધ થયું. અર્જુન અને હંસધ્વજ રાજા મળ્યા. સ્નેહથી સંબંધ થયો. સૈન્ય ગયું સૈન્યની ઠેકાણે, સર્વ હરખે ભર્યા. કુંતી કુંવરને શ્રી કૃષ્ણ રથમાંથી ઉતર્યા.
રાજા તણા મેલે પધાર્યા સુખવંતી રહી જોઈ ભાવથી ભોજન કરાવવાને કરાવી રસોઈ પછી સર્વેને જમવા તેર્યા છે ભાવતા કર્યા ભોજન વિવેકથી પીરસી જમાડ્યા રીજ્યા છે જગજીવન અર્જુન કહે ઓ મહારાજા તમે લીધી આપેર નહીં તો બહુ બળ્યો છે રાજા મારી નાખત ઠેર ભગવાન કહે હવે સમજ્યા સાચું ન રાખત કઈ આને જીતીને નતા જવાના રહે તો અહીંને અહીં પછી જમી મુખવાસ લઈને સભા કરી બિરાજ્યા માન આપવા હંસ ધ્વજના વાજીન તરબો વાગ્યા સૈન્ય બધું સૈન્યના ઠેકાણે ગયું બધા હરખે ભર્યા છે ભગવાન કૃષ્ણ અને કુંતી કુંવર અર્જુન બંને રથમાંથી નીચે ઉતર્યા રાજાના મહેલમાં પધાર્યા સુખવંતી રાહ જોઈ રહી છે ભાવથી ભોજન કરાવવા માટે એને રસોઈ કરાવી પછી બધાને જમવા તેડ્યા છે ભાવતા ભોજન કરાવ્યા વિવેકથી પીરસ્યા અને જમાડ્યા ભગવાન બહુ રીઝ્યા છે અર્જુન કહે છે કે હે ભગવાન તમે જો આ વાત ન કરી હોત તમે આ જો તસ્દી ન લીધી હોત તો રાજા બહુ બળ્યો છે મારી નાખત ભગવાન કહે છે કે હવે તમે સમજ્યા આ કોઈ હાજુ ન રાખત આને જીતીને આપણે નતા જવાના અહીંને અહીં રહી જાત એવો આ મહાન ભક્ત અને તપસ્વી રાજા છે પછી જમી મુખવાસ લઈ અને રાજા હંસધ્વજે સભા કરીને એમને સભામાં બેસાડ્યા છે માન આપવા માટે હંસધ્વજ રાજાના વાજિંત્રો બહુ વાગ્યા છે ખૂબ આનંદ ભેર થયો પછી રાજાએ પ્રેમ ધરીને દર્શાવ્યો પૂર્ણ ભાવ નર નારાયણની આજ્ઞા લઈને સારા કર્યા શિરપાવ તે પછી પ્રભુને પાયે રે પડ્યો તમો છો વિશ્વપતિ મુજ થકી તમારા સરીખું કઈએ અપાયું નથી માટે કરુણા કરીને કઈ માંગો વચન ચડાવું માથે કૃષ્ણ કહે આ યુદ્ધ ગ્રહીને નીકળો નરની સાથે અશ્વ ફેરવી હસ્તિનાપુર યજ્ઞ વિશે તમે આવો એટલું માગું છું તમારી પાસે લેવાનો છે યજ્ઞ લાવો રાયે વચન માથે ચડાવ્યું ને નીકળવા મન કીધું રાજપાટ ઘરગામ સર્વે પુત્રને સોંપી દીધું પંચ કલ્યાણી અશ્વ પાંડવનો લાવી પાર્થને દીધો એટલે સર્વે આનંદ પામી વાજીને આગળ કીધો પાંડવનું દળ પૂંઠે ચાલ્યું સુરા તોડે મકોડે
હંસધ્વજ સૈન્ય પોતાનું લઈ નીકળ્યો અર્જુન જોડે. હસ્તિનાપુરમાં પ્રભુ પધાર્યા, અશ્વ તો ફરવા જાય. શ્રોતા વક્તા સાંભળો સૌ, આ પૂર્ણ થઈ કથા. ભક્તોને ભગવાનનો એ મહિમા સાંભળે જે જન, પાતક તેના નાશ પામીને પૂર્ણ થાય પાવન. રાજાએ પ્રેમ ધરીને પૂર્ણ ભાવ દર્શાવ્યો છે. નરનારાયણની આજ્ઞા લઈને સારા શિરપાવ આપ્યા છે અને ભગવાનને પગે પડ્યો છે રાજા હંસધ્વજ કે હે વિશ્વના ધણી, વિશ્વભૂપ, મારાથી તમારા સરખું કંઈ અપાયું નથી, માટે કરુણા કરીને કંઈક માગો ભગવાન, હું તમારું વચન માથે ચડાવું. ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે તમે આયુધ લઈ અને અર્જુનની સાથે નીકળો અને આ ઘોડો અશ્વ ફેરવી હસ્તિનાપુરમાં તમે યજ્ઞ વિશે આવો. એટલું હું તમારી પાસે માગું છું. યશ લેવાનો છે, લાહવો લેવાનો છે યજ્ઞનો. રાજાએ વચનને માથે ચડાવ્યું અને ત્યાંથી નીકળવા માટે મન કર્યું. રાજપાટ, ઘર, ગામ બધું એમના પુત્રોને સોંપી દીધું અને ચંપાવતી નગરીનો રાજા હંસધ્વજ ત્યાંથી એની સેના સાથે પાંડવોની સાથે નીકળે છે. પંચકલ્યાણી ઘોડો પાંડવોને લાવીને અર્જુનને આપી દીધો. એટલે બધા આનંદ પામી ઘોડાને આગળ કરી પાછળ પાંડવોનું દળ ચાલ્યું. સુરા તોડે મકોડે ચાલ્યા. હંસધ્વજ સૈન્ય પોતાનું લઈને એ પણ અર્જુનની જોડે નીકળ્યો. ભગવાન ત્યાંથી પાછા હસ્તિનાપુરમાં પધાર્યા અને અશ્વમ ફરવા માટે જાય છે. શ્રોતાજનો, આ સુધન્વા આખ્યાનની કથા અહીંયા પૂર્ણ થાય છે. ભક્ત અને ભગવાનનો આ મહિમા છે. જે શ્રોતાજનો શ્રવણ કરે છે એના સર્વે પાપ નાશ પામે છે અને એ પૂર્ણ પાવન થાય છે. આ સુધન્વા આખ્યાનની કથા સાંભળી અને જે દાન પુણ્ય કરે છે એ ભક્તજનોના સર્વ મનોરથ પૂર્ણ થાય છે, એમનો વૈકુંઠમાં વાસ થાય છે. શ્રોતાજનો, આપ સર્વેને કહેતા આનંદ થાય છે કે આપ સર્વે ભક્તજનોને મારી એક પ્રાર્થના છે કે જો કોઈ ભક્તજન, મારો એકાઉન્ટ નંબર આ કથામાં આપેલો જ છે, મહાકાળીના મંદિરમાં જે ઈચ્છિત યોગ્ય યથાશક્તિ પ્રમાણે આપ સર્વે આ કથાના અનુસંધાનમાં તથા એમ પણ આપની જે ઈચ્છા શક્તિ હોય એ પ્રમાણે આપ યથાયોગ્ય દાન કરશો તો માં ભગવતીનું મંદિર પૂર્ણ થાય અને એની પ્રાણ પ્રતિષ્ઠામાં આપ બધા પધારી શકો એવી મારી પણ ભાવના છે. આ સુધન્વા આખ્યાનની કથા પૂર્ણ થઈ. મન વાંછિત ફળ પ્રાપ્ત થાશે ને પહોંચ્યા મનના કોડ. વલ્લભ દે શ્રોતા બોલો જય 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 શ્રી રણછોડ. આગળ અશ્વમેઘ પર્વનો મહિમા એ કથા ચાલુ જ છે. આગળ 61માં કડવામાં આપ શ્રવણ કરશો. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.